નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ 5 જોઈએ છીએ, સમાંતર શ્રેણી. એમના સ્વાધ્યાય 5.1 નો ચોથો દાખલો છે. એમાં ઘણા બધા દાખલાઓ છે એ આપણે જોવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ન જોયેલા વિડીયો આવનારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થાય મુકાઈ ગયા છે. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટમાં જજો. નીચે ધોરણ 10 નો સ્વાધ્યાય પોથીને લગતા મોસ્ટ એમપી પ્રશ્ન જવાબ વાળા વિડીયો મુકાઈ ગયા છે, એ જોઈ લેજો. એમાંથી પરીક્ષાની તૈયારી કરજો. તો શરૂઆત કરીએ દાખલા નંબર 4 થી. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવતું હોય તો સામાન્ય તફાવત ડી અને એના પછીના 3 પદ છે લખવાના છે. એમાં જોઈએ પહેલો દાખલો 2, 4, 8 ને 16. તો પહેલા તો શ્રેણી સમાંતર છે કે નહીં, જો હોય તો 3 પદ લખવાના. તો મોટામાંથી નાનું બાદ કરવાનું, a2 - 7 4 - 2, બરાબર. એટલે ટૂંકમાં આગળનો જે પદ છે એમાંથી પાછળનું પદ બાદ થાય, એમ. રેડી? એવી રીતના હોય. આગળનું પદ 4 છે એમાંથી 2 બાદ થાય એટલે 2. પછી અહીંયા a3 - a2 એટલે અહીંયા 8 - 4 એટલે 4. પછી a4 - a3 એટલે 16 - 8 એટલે 8. તો અહીંયા તમે જોઈ શકો 2, 4 ને 8 સામાન્ય તફાવત સરખો મળતો નથી. a2 - a1 નોટ ઇક્વલ ટુ a3 - a2 છે. આથી આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી નથી એમ કહી શકીએ આપણે. બીજા દાખલામાં જોઈએ 2, 5/2, 3, 7/2. તો અહીંયા a2 - a1 કરો એટલે 5/2 માંથી 2 બાદ થાય, તો લસા લેવો પડે. 5 - 2, 2, 4. 5 માંથી 4 જાય એટલે 1/2 આવશે. a3 - a2 કરો તો 3 - 5/2. તો અહીંયા લસા લેવો પડે. 3, 2, 6, 6 - 5 એટલે 1/2. a4 - a3 કરો એટલે 7/2 - 3. તો એનો લસા લઈએ તો 7 - 3, 2, 6. 7 માંથી 6 જાય તો 1. તો એ 1/2 જ આવશે. આમ ak + 1 - ak હંમેશા કેવો રહે? સમાન રહે. અહીંયા હંમેશા 1/2 જ આવશે આગળ. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એમ કહી શકીએ, જેમાં આપણો સામાન્ય તફાવત ડી કેટલો મળે છે? 1/2 મળે છે. તો સમાંતર શ્રેણી છે ડી સરખો મળે છે એટલે એના પછીના 3 પદ આપણે લખી શકીએ. કઈ રીતે? તો કે જે છેલ્લું પદ આવ્યું હોય 7/2 આવ્યું ને, એમાં તમારે ડી ઉમેરી દેવાનો. ડી કેટલો? તો 1/2. તો એના પછીનો પદ a5 થશે. 7/2 વત્તા 1/2. લસા 2 આવશે. 7 ને 1 8 થશે. 8/2. 4, 2, 8 છેદ ઉડી જાય તો એ 4 જવાબમાં આવશે. a6 મળશે તમારો. જે છેલ્લે 4 આવ્યો એમાં 1/2 ઉમેરવો પડે. તો 4, 2, 8, 8 ને 1 9, 9/2 મળશે. અને a7 મળશે તમારો. જે 9/2 આવ્યો એમાં 1/2 ઉમેરી દેવાનો. 9 ને 1 10, 10/2 એટલે 5, 2, 10 છેદ ઉડી જાય એટલે a7 તમારો મળશે 5. તો આવી રીતના એના પછીના 3 પદ ક્યાં મળ્યા? તો કે 4, 9/2 અને 5. બરાબર. ત્રીજો એમાં દાખલો છે -1.2, -3.2, -5.2, -7.2. તો a2 - a1 કરો એટલે -3.2 -1.2 થશે. -3.2 તો એમનેમ છે, ઓછો છે, વત્તા 1.2 થઈ જશે. -3.2 વત્તા 1.2 કરો એટલે -2 જવાબમાં મળે. a3 - a2 કરો એટલે -5.2 -3.2. ઓછે ઓછે વત્તા થાય એટલે -5.2 વત્તા 3.2 કરો તો -2 થશે. a4 - a3 કરો એટલે -7.2 -5.2. ઓછે ઓછે વત્તા થઈ જશે તો -7.2 વત્તા 5.2 કરો એટલે -2 આવશે. આમ ak + 1 - ak હંમેશા કેવો રહે છે? સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં ડી તમારો બધે સરખો રહે છે એટલે ડી બરાબર -2 મળે છે. તેના પછીના 3 પદ આપણે નીચે પ્રમાણે મળે. a5 તમારો થશે છેલ્લે જે આવ્યું -7.2, બરાબર. -7.2 માં વત્તા તમારે શું કરવાનો છે? ડી ઉમેરવાનો છે. ડી છે -2. વત્તે ઓછે ઓછા થઈ જશે એટલે -7.2 -2 થાય એટલે -9.2 આવશે. એના પછી a6 કેમ મળશે? તો કે જે આવ્યું -9.2 એમાં વત્તા -2 કરવાનો. તો -9.2 -2 કરો એટલે -11.2 થશે. અને a7 તમારો -11.2 વત્તા -2 કરો એટલે -11.2 -2 કરો એટલે -13.2 થશે. વત્તે ઓછે તો ઓછા જ છે, બરોબર. એના પછી ચોથો દાખલો છે. એમાં -10, 6, -6, -2 ને 2.
+2 તો એમાં જવાબમાં a2 - a1 કરીએ તો -6 -10 થશે ઓછો ઓછો વત્તા થઈ જાય તો -6 + 10 કરો એટલે 10 માંથી 6 જાય તો 4 જવાબમાં આવે a3 - a2 કરો એટલે -2 છે -6 થાય ઓછો ઓછો વત્તા થાય તો -2 + 6 કરો એટલે 6 માંથી 2 જાય તો 4 વધે a4 - a3 કરો એટલે 2 -2 એટલે 2 ઓછો ઓછો વત્તા થઈ જાય તો 2 + 2 એટલે શું થઈ જાય 4 થઈ જાય બરાબર બધામાં ડી તમારો સરખો રહેશે 4 હવે એની અંદર ak +1 અને -ak છે એ હંમેશા સમાન રહે છે આથી આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી છે એમ કહેવાય જેમાં d = 4 છે અને પછીના ત્રણ પદ છે નીચે પ્રમાણે મળે a5 તમારો મળશે 2 + 4 એટલે 6 બરાબર છેલ્લે તમારે જે મળ્યું એ 2 છે 2 માં d ઉમેરો એટલે 6 મળે a6 તમારો મળશે 6 + 4 એટલે 10 એટલે કે 10 મળશે અને a7 મળશે 10 + 4 એટલે 14 ત્યાર પછી વાત કરીએ આપણે પાંચમો દાખલો જેની અંદર 3 + √2 3 + 2 √2 3 + 3 √2 એવી રીતના સિરીઝ છે આખી તો a2 - a1 કરવું હોય તો a2 તમારું થાય 3 + √2 એમાંથી 3 બાદ કરવાના તો +3 - 3 કેન્સલ થઈ જાય ઉડી જશે એટલે √2 વધશે એના પછી a3 - a2 કરો એટલે 3 + 2 √2 છે એમાંથી -3 + √2 બાદ થશે તો 3 + 2 √2 એમ નમ રહેશે -3 થશે અને ઓછે વચ્ચે ઓછા √2 થશે 3 વત્તા ઓછા વાળા ઉડી જશે 2 √2 માંથી 1 √2 જાય એટલે ખાલી √2 વધે ત્યાર પછી a4 - a3 કરો એટલે 3 + 3 √2 -3 + 2 √2 તો 3 + 3 √2 છે એમાં -3 થશે અને ઓછે વચ્ચે ઓછા 2 √2 થશે +3 - 3 ઉડી જશે 3 √2 માંથી 2 √2 જાય એટલે ખાલી √2 વધે આમ અહીંયા તમને d સરખો મળ્યો બધે √2 એટલે સામાન્ય તફાવત સરખો છે એટલે સમાંતર શ્રેણી છે એટલે લખવાનું કે ak +1 - ak હંમેશા સમાન રહે છે આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં d = √2 છે અને પછીના ત્રણ પદ તમને નીચે પ્રમાણે મળે છે તો પાંચમું પદ a5 શું મળશે તો તમારું ચોથું પદ હતું 3 + 3 √2 એમાં √2 સામાન્ય તફાવત d ઉમેરીએ તો થશે 3 + 4 √2 ના પછી a6 મળશે 3 + 4 √2 મળ્યું એમાં વત્તા d √2 ઉમેરવાનો એટલે 3 + 5 √2 થાય અને a7 થશે 3 + 5 √2 છે એમાં વત્તા √2 ઉમેરો એટલે 3 + 6 √2 થાય ત્યાર પછી છઠ્ઠું છે એમાં 0.2 0.22 0.222 ને 0.2222 2222 એવી આગળ વધતું જાય છે તો એમાં જવાબમાં લખી શકીએ a3 - a2 a2 - a1 તો a2 માંથી a1 બાદ કરો 0.22 માંથી 0.2 બાદ કરો તો 0.02 વધે a3 - a2 કરો તો 0.222 - 0.22 કરો એટલે 0.002 વધે તો અહીંયા a2 - a1 નોટ ઇક્વલ ટુ a3 - a2 છે અને d છે સરખો નથી 0.02 છે અને ઓલું 0.002 છે એટલે સમાન નથી એટલે લખવાનું કે આથી આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી નથી બરાબર એ રીતે લખી નાખવાનું ત્યાર પછીનો દાખલો છે એ સાતમો 0 -4 -8 ને -12 તો અહીંયા પેલા જોઈએ a2 - a1 કરીએ તો -4 -0 થાય એટલે -4 વધશે a3 - a2 કરીએ તો -8 છે એમાં -4 કરીએ તો -8 એમનેમ રહે ઓછે ઓછે વત્તા 4 થઈ જાય એટલે -4 વધશે a4 - a3 કરો એટલે -12 છે અને -8 છે તો -12 + 8 કરો તો -4 વધે આમ ak +1 - ak છે હંમેશા કેવો હોય છે સમાન રહે છે આથી આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી છે જેમાં d છે -4 થશે અને એના પછીના ત્રણ પદ છે નીચે પ્રમાણે મળશે a5 થશે -12 તમને છેલ્લું આ હતું ચોથું પદ એમાં d ઉમેરો તો +-4 થાય વચ્ચે ઓછા થઈ જાય એટલે -12 ને -4 એટલે બેનો સરવાળો થાય 12 ને 4 16 પણ નિશાની મોટાની આવે માઇનસની તો -16 આવશે પછી a6 માં -16 જે આવ્યા છે એમાં d ઉમેરો +-4 વચ્ચે ઓછા થાય એટલે -16 ને -4 એટલે -20 જવાબમાં આવશે અને a7 છે એ તમારો છે -20 આવ્યો એમાં વત્તા -4 કરવા પડે
-20 અને -4 એટલે -24 થશે. આવી રીતના પાછળના 3 પદ મેળવી શકાય છે. એના પછી 8મો દાખલો છે -1/2 -1/2 -1/2 ને -1/2. તો a2 - a1 કરો -1/2 -1/2. તો ઓછે ઓછે વત્તા થઈ જાય -1/2 અને +1/2 એટલે પ્લસ માઇનસ વાળા કેન્સલ થઈ જાય, ઉડી જાય એટલે 0 આવે. સેમ વસ્તુ a3 - a2 માટે 0 આવશે અને a4 - a3 માટે 0 આવશે. તો ડી બધામાં 0 આવ્યો, સમાન તફાવત સરખો આવ્યો એટલે આ સમાંતર શ્રેણી છે. એટલે લખવાનું કે આમ ak+1 - ak હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં ડી બરાબર 0 છે અને પછીના 3 પદ નીચે પ્રમાણે મળે છે. તો a5 બરાબર તમારે -1/2 જે છે એમાં +0 કરો એટલે -1/2 મળશે. પાછું a6 કરો -1/2 + 0 એટલે -1/2 અને a7 માં એ જ આવશે -1/2 + 0 એટલે -1/2. આવી રીતે a5 a6 અને a7 સરખા મળે છે. 9મો દાખલો છે 1 3 9 27. તો અહીંયા a2 - a1 છે 3 - 1 કરો એટલે 2 આવશે. a3 - a2 છે 9 - 3 કરો એટલે 6 આવશે. તો અહીંયા 1 માં 2 મળ્યો અને અહીંયા 6 મળ્યો, સામાન્ય તફાવત સરખો નથી. લખવાનું અહીં a2 - a1 is not equal to a3 - a2. આથી આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી નથી. બરાબર. ત્યાર પછી 10મો દાખલો છે a 2a 3a 4a એવી રીતે આગળ જાય છે. તો a2 - a1 કરીએ તો 2a - a એટલે a, a3 - a2 કરીએ એમાં 3a - 2a કરીએ તો a મળશે. a4 - a3 કરીએ તો 4a માંથી 3a બાદ થાય તો a મળશે. તો ત્રણેયમાં a સમાન રહે છે એટલે d સમાન રહે છે, d સરખો રહે છે એટલે સમાંતર શ્રેણી છે. એટલે લખવાનું કે આમ k+1 - ak હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં ડી બરાબર a છે અને પછીના 3 પદ નીચે પ્રમાણે મળે. તો છેલ્લું તમને જે મળ્યું હતું એના ઉપરથી આપણે મેળવી શકીએ a5 બરાબર 4a + a. છેલ્લું 4a હતું, ડી તમારો a છે ઉમેરવો પડે એટલે થશે 5a. a6 બરાબર 5a + a એટલે 6a થશે અને a7 તમારો થશે 6a + a એટલે 7a. ત્યાર પછી આવે છે 11મો દાખલો a નો વર્ગ a નો ઘન અને a ની 4 ઘાત. તો a2 - a1 કરીએ તો a² - a કરો એટલે એક કૌંસની બહાર રહેશે અને સામાન્ય કાઢીએ a તો કૌંસમાં વધે a - 1. a3 - a2 કરો એટલે a ઘનમાંથી a વર્ગ બાદ થાય તો a વર્ગ સામાન્ય નીકળે તો કૌંસમાં વધે a - 1. તો અહીંયા પહેલામાં જુઓ તો a એમનેમ છે ને બીજામાં a વર્ગ છે, સરખા નથી. એટલે લખવાનું કે અહીં a2 - a1 not equal to a3 - a2. આથી આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી નથી. જેમાં સમાંતર શ્રેણી ન હોય એમાં એના પછીના પદ મેળવવાના થતા નથી. બરાબર. 12મો દાખલો છે √2 √8 √18 અને √32. અહીં આપણે જાણીએ છીએ બરાબર. √8 ને કેમ લખાય તો કે √4 × 2 અંદર 4 2 8 થઈ જાય ને, તો 4 નું વર્ગમૂળ નીકળી જાય 2 અને વર્ગમૂળમાં 2 પાછો વધે તો 2 √2 લખાય √8 ને. √18 ને કેમ લખાય, વર્ગમૂળમાં 9 2 18 એટલે વર્ગમૂળ 9 નું પાછું 3 થઈ જાય તો 3 √2 થઈ જાય. અને √32 ને કેમ લખાય, વર્ગમૂળમાં 16 × 2 16 2 32 થાય ને, 16 નું વર્ગમૂળ નીકળી જાય, શું આવે 4 તો વર્ગમૂળમાં 2 એમના રહે તો 4 √2. આથી આપણે આપેલી જે શ્રેણી છે એ કેવી રીતે મળી જાય નવી તો કે √2 √8 ની જગ્યાએ 2 √2, √18 ની જગ્યાએ 3 √2 અને √32 ની જગ્યાએ 4 √2. હવે આપણે મેળવીએ એમાં આગળ a2 - a1 કરો એટલે 2 √2 - √2 એટલે 1 √2 થઈ ગયું. હવે a3 - a2 એટલે 3 √2 માંથી 2 √2 બાદ થાય એટલે √2. a4 - a3 કરો તો 4 √2 - 3 √2 એટલે પાછું √2 વધે. આમ ak+1 - ak હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી છે જેમાં d છે બધામાં સરખો મળે છે. તમે જોઈ શકો છો d તમારો મળી ગયો √2. હવે એના પછીના 3 પદ તમને મળી જશે. a5 તમને મળશે 4 √2 વત્તા √2 કરો એટલે 5 √2. એને આવી રીતે લખી શકો વર્ગમૂળમાં 50, કારણ કે 5 નો વર્ગ થઈ જાય 25. એ 25 અહીંયા ગુણાઈ જાય તો 25 2 50. પછી a6 તમારો થાય 5 √2 વત્તા √2 એટલે 6 √2, 6 નો વર્ગ થાય
36 દુ 72 અને વર્ગ એટલે વર્ગમૂળમાં 72 લખી શકીએ અને a7 તમારો થાય 6 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે 7 વર્ગમૂળ 2 7 નો વર્ગ થાય 49 ગુણ્યા 2 એટલે વર્ગમૂળમાં 98 બરાબર હવે 13મો દાખલો છે a નો વર્ગ 3 નો વર્ગ 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ ને 7 નો વર્ગ a2 - a1 કરો એટલે 3 નો વર્ગ - 1 નો વર્ગ એટલે 3 નો વર્ગ થાય 9 9 - 1 એટલે 8 a3 - a2 કરીએ તો 5 નો વર્ગ - 3 નો વર્ગ 5 નો વર્ગ થાય 25 25 - 9 એટલે 16 તો એકમાં 8 મેળવ્યો એકમાં 16 મેળવ્યો અહીંયા સામાન્ય તફાવત સરખો નથી એટલે લખવાનું તો અહીં a2 - a1 નોટ ઇક્વલ ટુ a3 - a2 છે આથી આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી નથી ત્યાર પછી 14મો દાખલો છે એમાં 14મો તો અહીંયા આપણે છે 12મો દાખલો બાકી છે 13મો દાખલો બાકી છે અહીંયા કર્યો છે તો 13મા દાખલામાં જોઈએ તો વર્ગમૂળ 3 માઈનસ વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 વર્ગમૂળ 9 ને વર્ગમૂળ 12 છે તો a2 - a1 કરવું પડે એટલે કે વર્ગમૂળ 6 માઈનસ વર્ગમૂળ 3 કરવું પડે તો વર્ગમૂળ 3 સામાન્ય નીકળે એટલે કૌંસમાં વધે વર્ગમૂળ 2 - 1 કારણ કે વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 2 નો ગુણાકાર વર્ગમૂળ 6 થઈ જાય માઈનસ વર્ગમૂળ 3 ગુણ્યા 1 કરો એટલે વર્ગમૂળ 3 આવી જાય એટલે વર્ગમૂળ 3 સામાન્ય કાઢો ને તો કૌંસમાં શું વધે વર્ગમૂળ 2 - 1 a3 - a2 કરો એટલે વર્ગમૂળ 9 - વર્ગમૂળ 6 થાય તો વર્ગમૂળ 3 સામાન્ય નીકળે 3 3 9 થાય એટલે કૌંસમાં વધે વર્ગમૂળ 3 માઈનસ વર્ગમૂળ 2 તો અહીંયા જુદું આવે છે ને અહીંયા જુદું આવે છે બેયમાં જુદું જુદું છે એટલે લખવાનું કે અહીં a2 - a1 નોટ ઇક્વલ ટુ a3 - a2 આથી આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી નથી એમ લખવાનું બરાબર 15મો દાખલો વધીએ 1 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ ને 73 તો એમાં a2 - a1 કરો તો 5 નો વર્ગ - 1 નો વર્ગ 5 નો વર્ગ થાય 25 25 માંથી 1 જાય તો 24 વધે a3 - a2 7 નો વર્ગ - 5 નો વર્ગ 7 નો વર્ગ થાય 49 - 5 નો વર્ગ થાય 25 49 માંથી 25 જાય એટલે 24 a4 - a3 એટલે 7 નો સોરી 73 આપ્યા છે ને 73 - 7 નો વર્ગ છે તો 73 માંથી 49 છે બાદ થાય એટલે 24 થશે આમ a k+1 - a k હંમેશા સમાન રહે છે બધામાં શું આવે છે 24 આવે છે એટલે d તમારો સરખો રહે છે એટલે લખી શકીએ કે આથી આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી છે જેમાં d તમારો શું મળે છે 24 મળે છે એટલે એના પછીના સમાંતર શ્રેણીના 3 પદ તમને નીચે મુજબ મળી શકે તો a4 તમારો 73 હતો એટલે a5 તમારે 73 વત્તા 24 કરવા પડે એટલે 97 મળશે a6 તમારો થશે 97 વત્તા 24 એટલે 121 અને a7 થશે 121 વત્તા 24 એટલે 145 થશે તો આ રીતે અલગ અલગ દાખલાઓ હતા તમને હવે ખ્યાલ આવી ગયો છે કે જ્યારે કોઈ પણ શ્રેણી આપી છે એ શ્રેણીની અંદર સામાન્ય તફાવત મેળવીને આપણે જાણી શકીએ કે આ સમાંતર શ્રેણી છે કે નહીં કઈ રીતે તો કે સામાન્ય તફાવત d તમારો સરખો આવતો હોય તો એના પછીના 3 પદ તમે મેળવી શકો કારણ કે એ સમાંતર શ્રેણી છે પણ d સરખો ન આવતો હોય સામાન્ય તફાવત છે સરખો ન આવતો હોય તો આગળ તમારે પદ મેળવવાના થતા નથી કારણ કે એ સમાંતર શ્રેણી નથી તો અલગ અલગ દાખલો તમને હવે સમજાઈ ગયા છે આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ઘણા બધા વિડીયોસ મુકાઈ ગયા છે ના જોયેલા હોય તો જોઈ લેજો આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર